संत रामपुर नगर पालिका को स्वच्छ सर्वेक्षण 2024 में अपने प्रदर्शन के लिए व्यापक सराहना मिली है। राष्ट्रीय स्तर पर 27वां और गुजरात में 8वां स्थान मिला है। मंत्री कुबेर डिंडोर ने सफाई कर्मचारियों के अथक प्रयासों की सराहना की। उन्होंने इस उपलब्धि को उनके समर्पण का परिणाम बताया। उन्होंने नागरिकों से अगले वर्ष सर्वोच्च स्थान प्राप्त करने का लक्ष्य रखने का आग्रह किया है। आज अमरा महीसागर जिल्लो ने संतरामपुर नगरपालिका माटे गौरवनो दिवस है। अपना देशना प्रधानमंत्री नरेन्द्रभाई मोदी साहेबे देशनी धुरा संभाળી 2014 में અને એ સમયે અમને 2 ઓક્ટોબર ગાંધી જન્મજયંતિના દિવસે ભારત મિશન સ્વચ્છ ભારત મિશનની યોજના લોન્ચ કરી અને એના પછી 2 વર્ષ 2016 માં એ સ્વચ્છતા સર્વેક્ષણનો એક સ્પર્ધાના રૂપમાં એમને જાગૃતિ ફેલાય એના માટેના પ્રયત્નો કર્યા। दर वर्षे स्वच्छता सर्वेक्षण थाय पूरा देश में અને એમાં આપણી તમામ રાજ્યો, આપણા કેન્દ્ર શાસિત રાજ્યો, આપણી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તમામ એમાં ભાગ લેતા હોય છે અને એમને ક્રમ આપવામાં આવતો હોય છે। પણ આટલા વર્ષો પછી અમારી સંતરામપુર નગરપાલિકા આજે 2024માં આજે એના સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં પૂરા દેશમાં 28મા ક્રમે અમે આવ્યા છીએ અને સાથે સાથે राज्य में 8मा क्रमे और 20,000 की वस्ती धरावती नगरपालिकाओं में बीजा क्रमे आ स्वच्छता सर्वेक्षण अभियान में आ नंबर मिल्यो है। आ नंबर अमरा नगरपालिका में जे काम करता अमरा सफाई कामदारों फाळे जाय छे। एमने एमनी निष्ठा फरज जे सरस रीते अदा करी अने एमां नगरपालिकाना अमरा सीओ अने पूरी नगरपालिकानी पूरी टीम कर्मचारी मित्रों अमरा चूंटायेली પાંખ અને સમાજના શ્રેષ્ઠીઓ નગરજનોએ પણ મદદ કરી કે તમામને ફાળે આ જે એવોર્ડ જે મળ્યો છે એ એમના ફાળે જાય છે, નગરપાલિકાના ફાળે કર્મચારીઓના ફાળે જાય છે, સ્વચ્છતા અભિયાનના કર્મચારીઓ જે કામગીરી એમના ફાળે જાય છે। અને મારી નમ્ર અપીલ છે આજે એમને અમે એમનું સન્માનનો કાર્યક્રમ અમે સમાજ વતી એક ધારાસભ્ય તરીકે અને અમારા સમાજના આગેવાનો અને નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ બધા સાથે મળીને જે આપણે આજ ગૌરવ પ્રાપ્ત કર્યું છે, જે આપણને આ નંબર મળ્યો છે દેશમાં 28મા ક્રમ અને રાજ્યમાં 8મો ક્રમ અને 20,000ની નગરપાલિકાની વસ્તી ધરાવતી નગરપાલિકા બીજો ક્રમ, ये गौरव है। ये गौरव जाळवी राखवा माटे तमाम नगरजनों में अपील करी है और सफाई कामदारों और तमाम जे एनी साथे सहयोगी बधा ज मित्रों में सन्मान कार्यक्रम कर्यो छे। आ सन्मान एमना कामनु छे, एमना फर्जनु सन्मान कर्युं छे, एमना कर्मनु अमे सन्मान कर्युं छे। अमारी सफाई कामदार करती मारी माता बहनों और युवानों ने हूँ शुभेच्छा पाठवुं छुं। साथे साथे मोदी साहेबे जे आ कन्सेप्ट जे मूक्यो अने एना माटे आ नगरनी स्वच्छता माटे जे स्पर्धा थाय, मारुं नगर स्वच्छ रहे, मारुं संतरामपुर स्वच्छ रहे एनो संकल्प लईने मारी नगरपालिकानी जे टीम ज्यारे कामे लागी त्यारे आज आ नंबर प्राप्त थयो। तमाम एमां सहयोगी बन्या छे जे कर्मचारी मित्रों छे, नगरपालिका कोर्पोरेट मित्रों, नगરના जनो, श्रेष्ठ नगરના श्रेष्ठीओ અને બધાએ જે સહયોગ આપ્યો છે તમામની શુભેચ્છા પાઠવું છું અને આ ક્રમ જળવાઈ રહે એના માટે પણ મારી નમ્ર અપીલ છે કે આવનારા સમયમાં જે કે આપણી ખૂટતી કડી છે એ પણ આપણે પૂરી કરીને આવનારા સમયમાં જ્યારે ફરીથી આપણે આ સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણે એપિયર થઈશું ત્યારે પ્રથમ ક્રમ કેમ ના આવે એના માટેનો પણ અમે સંકલ્પ કર્યો છે। નવા સંકલ્પ સાથે, નવા આઈડિયા સાથે, નવા વિચારો સાથે, નવી ઉપલબ્ધિ સાથે અમે આગળ વધવાના છીએ। ત્યારે પુનઃ આપણા નગરજનોને અને સફાઈ કામદારોને શુભેચ્છા પાઠવું છું અને મોદી સાહેબનો સવિશેષ આભાર માનું છું કે એમને આ જે ક્રમનું આયોજન કરીને લોકોને જાગૃત કરવાનું કામગીરી કરી છે અને એનો પુરસ્કાર પણ અમે નગરપાલિકાને મળવાનો છે। એટલે સવિશેષ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જે सोच थी कि जनसेवा ये प्रभु सेवा ने ज्यां ज्यां स्वच्छता त्या प्रभुता ये स्वच्छता जळवाय ये कन्सेप्ट साथे आ महात्मा गांधी मोहनचंद करमचंद गांधीना नामे जोड़ीने आ स्वच्छता सर्वेक्षणनो कार्यक्रम અને સ્વચ્છ ભારત મિશન જે લોન્ચ કર્યું આજે પૂરા દેશમાં મિત્રો સફળ થયું છે અને આવનારા સમયમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરીને આપણે આગળ વધીશું। આ તબક્કે તમામને મારી ઢેર સારી શુભકામનાઓ।